નમસ્કાર, શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું સરકારી યોજનાના ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે। પહેલાં આપણે જોઈ લઈએ કઈ કઈ યોજનાના ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે તેમનું લિસ્ટ। ટેકાના ભાવે મગફળીની ખરીદી, આવકનો દાખલો, ખેડૂતલક્ષી બધી યોજનાઓ, આરટી જે ખાનગી શાળામાં ફ્રીમાં પ્રવેશ મેળવવા માટે, વાહનનો વીમો, પાન કાર્ડ, વાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા જે વિધવા પેન્શન સહાય યોજના, કુંવરબાઈ મામેરુ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પોસ્ટ વિભાગમાં ભરતી, ફાર્મર રજિસ્ટ્રી, 7, 12, 8 દાખલા અને આયુષ્યમાન કાર્ડ। સૌપ્રથમ આપણે જોઈએ ટેકાના ભાવે ઓનલાઈન ખરીદી। તેમાં મગફળી છે, ઘઉં છે, કપાસ છે, ચણા છે, રાયડો છે, તુવેર છે વગેરેના ઓનલાઈન ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે। પેલું આધાર કાર્ડ જોશે, બીજું બેંક પાસબુક કે કેન્સલ ચેક જોશે, ત્રીજું 7, 12, 8 દાખલા જોશે અને ચોથું તલાટી ક્રમ મંત્રીશ્રીનો વાવેતરનો દાખલો જોશે। અને તમારે જાતે ફોર્મ ભરવું હોય તો તમને ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ, તમે હાથે પણ ભરી શકો છો। બીજું જોઈએ આપણે આવકનો દાખલો જે ઇન્કમ સર્ટિફિકેટ છે, તે હવે 3 વર્ષ સુધી માન્ય ગણાશે। તેનું ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટમાં આપણે આધાર કાર્ડ જોશે, રેશન કાર્ડ જોશે અને ઘર વેરાની પહોંચ જોશે। જે ગ્રામ્ય કક્ષાએ રહે છે તેમને પંચાયત ખાતેથી આવકનો દાખલો નીકાળવાનો રહેશે અને જે શહેરમાં રહે છે તેમને તાલુકા પંચાયતે આવકનો દાખલો નીકાળવાનો રહેશે। આવકનો દાખલો કઈ રીતે આપણે નીકાળી શકીએ તેમની લિંક હું તમને ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ। જે વીસી ભાઈ હોય છે તે જ ઇન્કમ સર્ટિફિકેટ નીકાળી શકશે। ખેડૂતલક્ષી બધી યોજનાઓ છે તે આપણે જોઈ લઈએ। યોજનાનો ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટમાં આપણે આધાર કાર્ડ જોશે, બેંક પાસબુક જોશે, 7, 12, 8 દાખલા જોશે અને રેશન કાર્ડ જોશે। જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, હું તમને ભરી આપીશ। આપણે જોઈ લઈએ કઈ કઈ યોજનામાં ફોર્મ ભરી શકીએ। રોટાવેટર છે, ટ્રેક્ટર છે, તાલપત્રી છે, મોટર છે, પંપ સેટ છે, દવા છાંટવા માટેનો પંપ છે વગેરે ઘણી બધી 64 યોજનાઓ છે, તેમાં આપણે બધી જગ્યાએ ફોર્મ ભરી શકીએ છીએ અને ફોર્મ ભરવા માટે આપણે આઈ ખેડૂત પોર્ટલ પરથી ફોર્મ ભરી શકીએ છીએ। આપણે જોઈ લઈએ આરટી ખાનગી શાળામાં ફ્રીમાં પ્રવેશ મેળવવા માટે જે નાના બાળકો હોય છે, 6 વર્ષ પૂર્ણ થઈ ગયેલું હોય છે તેમનું ફોર્મ ભરવાનું હોય છે। 1 થી 8 ધોરણ સુધી ફ્રીમાં પ્રવેશ મેળવવા માટે જે તમે જે વિસ્તારમાં રહેતા હોય છો તે વિસ્તારની આજુબાજુમાં 5 કિલોમીટર અંદર જે સ્કૂલ આવતી હોય છે તે તમારે સ્કૂલ સિલેક્ટ કરવાની હોય છે। આપણે જોઈ લઈએ શું શું ડોક્યુમેન્ટ જોશે। રેશન કાર્ડ કે લાઇટ બિલ જોશે, વાલીનો જાતિનો દાખલો જોશે, બાળકનો જન્મ તારીખનો દાખલો જોશે, બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, આવકનો દાખલો જોશે, બાળકનું આધાર કાર્ડ જોશે, વાલીનું આધાર કાર્ડ જોશે અને બેંક પાસબુક જોશે। આપણે જોઈ લઈએ વાહનનો વીમો ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ। આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, આરસી બુક જોશે અને મોબાઈલ નંબર જોશે। હવે 2 વ્હીલર છે, 3 વ્હીલર છે, 4 વ્હીલર છે વગેરેનો વીમો ભરી શકીએ છીએ। 2 વ્હીલરનો વીમો ભરવા માટે જે થર્ડ પાર્ટી વીમો હોય છે તેમની પ્રાઇસ છે 750 રૂપિયા। જે 3 વ્હીલર જે આપણે ઓટો રિક્ષા આવે છે તેમનો થર્ડ પાર્ટી વીમો ભરવો હોય તો આપણે 5000 રૂપિયા ભરી શકીએ છીએ। અને જે અતુલ શક્તિ જે રિક્ષા આવે છે તેમનો વીમો ભરવા માટે 4400 રૂપિયા છે। જે બોલેરો છે, છોટા હાથી છે, અશોક લેલન જે ગાડી આવે છે તેમનો વીમો ભરવા માટે જે થર્ડ પાર્ટી વીમો હોય છે તે 12000 રૂપિયા છે। જે 4 વ્હીલરનો વીમો ભરવાનો હોય છે જે 1000 cc સુધીની ગાડી હોય છે તેમનો વીમો 2300 રૂપિયા છે। જે ટ્રેક્ટરનો વીમો ભરવો હોય તમારે 7800 છે અને જે લોડર જે આપણે જેસીબી કહીએ છીએ તેનો વીમો ભરવા માટે 8000 રૂપિયા છે। આપણે જોઈ લઈએ પાન કાર્ડ કાઢવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે। પાન કાર્ડ કાઢવા માટે આપણે આધાર કાર્ડ જોશે, 2 ફોટા જોશે, મોબાઈલ નંબર જોશે અને ઈમેલ આઈડી જોશે। તેમાં આપણે યુટીઆઈ,
ની વેબસાઇટથી પણ આપણે પાન કાર્ડ કાઢી શકીએ છીએ અને NSDLની વેબસાઇટથી પણ પાન કાર્ડ કાઢી શકીએ છીએ. તમારે પાન કાર્ડ કઈ રીતે કાઢવું તેમની લિંક ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, તમે કાઢી શકો છો. અને જો તમારે ઘરે બેઠા પાન કાર્ડ બનાવવું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, હું તમને કાઢી આપીશ. આપણે જોઈ લઈએ વાલી દીકરી યોજના ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે. પેલું જોશે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, માતાનું જન્મનું પ્રમાણપત્ર, પિતાનું જન્મનું પ્રમાણપત્ર, ભાઈ બહેનનું જન્મનું પ્રમાણપત્ર. જો ભાઈ બહેન હોય તો આધાર કાર્ડ, જે રેશન કાર્ડમાં જેટલા નામ હશે તે બધાના આધાર કાર્ડ જોશે, રેશન કાર્ડ જોશે, પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોશે, લગ્નનું પ્રમાણપત્ર જોશે, આવકનો દાખલો જોશે, જાતિનો દાખલો જોશે, બેંક પાસબુક જોશે અને ફોટો જોશે. જે વાલી દીકરી યોજના છે તેમાં 1,10,000 રૂપિયા મળવાપાત્ર છે અને જે દીકરીનો જન્મ થાય છે તેમને 1 વર્ષની અંદર તમારે ફોર્મ ભરવાનું હોય છે. ગંગા સ્વરૂપા વિધવા પેન્શન સહાય યોજના, જેમાં તમને દર મહિને 1,250 રૂપિયા મળવાપાત્ર થશે. આપણે જોઈ લઈએ શું શું ડોક્યુમેન્ટ જોશે. આધાર કાર્ડ જોશે, રેશન કાર્ડ જોશે, બેંક પાસબુક જોશે, પતિનો અવસાનનો દાખલો જોશે, પુનઃલગ્ન કરેલ નથી તેનું પ્રમાણપત્ર જોશે, આવકનો દાખલો જોશે, વારસાઈ આંબો જોશે, અરજદારનો જન્મનો દાખલો જોશે અને ફોટો જોશે. અને આ બધી ડોક્યુમેન્ટ તમારે મામલતદાર કચેરીએ જમા કરાવવાના થાય છે અને તમારે 2 વ્યક્તિને સાક્ષી માટે લઈ જવાના થશે અને જે તમારે તમારી સરનેમના ના હોવા જોઈએ અને તેમના આધાર કાર્ડ સાથે લઈ જવાના થશે. આપણે જોઈએ કોરોઈ મામેરું યોજના, જેમાં દીકરીને 12,000 રૂપિયા મળવાપાત્ર થાય છે અને આ ફોર્મ લગ્ન થયા અને 2 વર્ષની અંદર ભરવાનું હોય છે. ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ જોશે, જે કન્યાનું જોશે, કુંવરનો આધાર કાર્ડ જોશે, કન્યાના પિતાનો આધાર કાર્ડ જોશે, કન્યાના પિતાનો આવકનો દાખલો જોશે, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર જોશે, રેશન કાર્ડ જોશે, બેંક પાસબુક જોશે અને ફોટો જોશે. જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, હું તમને ભરી આપીશ. અને તમારે જાતે ફોર્મ ભરવું હોય તો તમને ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ. PM કિસાન સન્માન નિધિ યોજનામાં ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે. અરજદારનું આધાર કાર્ડ જોશે, પત્નીનું આધાર કાર્ડ જોશે, બેંક પાસબુક જોશે, 7/12/8 ના દાખલા જોશે, 6 નંબર જોશે, રેશન કાર્ડ જોશે, પિતાનો મરણનો દાખલો જોશે, પિતાનું આધાર કાર્ડ જોશે. જે ખેડૂતને વર્ષે 6,000 રૂપિયા મળવાપાત્ર થાય છે, જે 2,000 હપ્તામાં આવે છે, તેમનું ફોર્મ ભરવા માટે છે. અને જેમના પિતા 2019 પછી એક્સપાયર થઈ ગયા હોય છે તે જ અત્યારે ફોર્મ ભરી શકે છે. બીજી કોઈ નવી માહિતી મળશે તો તમને અપડેટ આપીશું. જો હજી સુધી મારી YouTube ચેનલ શિવ એન્ટરપ્રાઇઝને સબસ્ક્રાઇબ ના કરાવી તો સબસ્ક્રાઇબ કરી લેજો, આવા જ માહિતીસભર વિડીયો સૌથી પહેલા મેળવવા માટે. આપણે જોઈએ પોસ્ટ વિભાગમાં અલગ અલગ જગ્યા પર જે ભરતી આવે છે તેમના ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે. પેલું જોશે આધાર કાર્ડ જોશે, 10માની માર્કશીટ કે 12માં ગ્રેજ્યુએટ જેટલું તમે ભણેલા હોય છો તેમની માર્કશીટ જોશે, મોબાઈલ નંબર જોશે, ઈમેલ ID જોશે અને ફોટો જોશે. જો તમારે જાતે ફોર્મ ભરવું હોય તમને ઉપર આઈ બટનમાં અને નીચેની ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ. ફાર્મર રજિસ્ટ્રી, જે ખેડૂત નોંધણી કરાવવાની છે ત્યારે તેમના માટે આપણે આધાર કાર્ડ જોશે, મોબાઈલ નંબર જોશે અને 7/12/8 દાખલા જોશે. બેંક પાસબુક છે, પાન કાર્ડ છે તે ફરજિયાત નથી. જો તમે ડિટેલ એડ કરવી તો કરી શકો છો અને ના કરવી તો પણ ચાલશે. જો તમારે જાતે રજિસ્ટ્રેશન કરવું હોય તો તમને હું ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તમે કરી શકો છો. ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત છે. જે ખેડૂતની જે ઓનલાઈન જે યોજનાનો જે લાભ મળવાપાત્ર થાય છે, જે ટેકાના ભાવે જે ખરીદી કરવાની થશે તે બધી જ જગ્યાએ હવે ફાર્મર રજિસ્ટ્રીની જરૂરત પડશે. આપણે લાસ્ટ જોઈ લઈએ જે આયુષ્યમાન કાર્ડ છે, જે સરકાર દ્વારા 10 લાખ સુધી દવાખાના મફત સારવાર મળવાપાત્ર છે. તેમાં ડોક્યુમેન્ટમાં આપણે આધાર કાર્ડ જોશે, રેશન કાર્ડ જોશે, મોબાઈલ નંબર જોશે. આવકનો દાખલો ફરજિયાત નથી, ઘણી જગ્યાએ માગે છે અને